મારું બેટું જવું તો પડશે મારે ગમ મોટો મારી આ વાવદોડાના પતરા ફૂટી છે ને આ તારના ઠીકરે દીકરો પડી ગયા મારું બેટું અમારે તો શું કેવું હરીભાઈ અમારો કેવું માનતા નથી મેં મોટા શું કરવા આવ્યા છો માનતા જ નથી અમારા કેવું કોઈ આ ગામમાં કેટલો બગાડ થાય આ પતરા ફૂટી ગયો આ શું આ જો આ પાણીનો બગાડ કરે શું કરો છો તમે આ બટાકા દેવા તમારા ડોળા છે ને ભાત એ પાણીનો બગાડ ના કરાય ના પાણીની કિંમત કરતા શીખો કિંમત અમાર કિંમત નહીં કરવી હોય શું કરી શકો એડો પણ આ ગામના સરપંચ જેવા ના કાંઈ રોડે ઢોળવા છે પાણી કુવતને સરપંચને તમે તમારા શંપર શું લાયા કેવું બોલે હરા ઢોળો તાર અમારે શું તમે ઢોળો તમે ઢોળા હો સરપંચ ના કહેવાય સરપંચ કહેવાય પાણીની કઈ કિંમત જ નથી આ પાણી કેટલું ઢોળે હરા આ ગંદકી રૂજી કરે હરા આ જઈને મારે આગેવાનને કેવું પડશે આ ના સાલે મારી બેટી ગરમી જેવી પડે છે હમણાંથી તો એ સકરાજ હા આવા માંગુ દે આયા આ તમે કઈ ગામમાં ધ્યાન જ નહીં રાખતા જમ આ પાણીનો કેટલો બગાડ થયો છે ના ગામમાં હોય ને એટલે આ રખતો એમ આડે ધડ પાણી ઉછળેરો એમ પાણીની કદર જ નથી કઈ ના હોય એટલે પૂરતું પાણી જ આવે છે પીવાનું એટલે શું પીવાનું ઓલો ઢોળે હરો આમ ને આમ ડોલ્યું ભાઈ ઢોળે બગાડ કરે ગંદકી રૂજી હું તો આ પલાડો પણ હમણાં રહી ગયો હું તો કેટલું બોલ્યો કે સરપંચ નો બા આવે તો અહીં મેલો એમ કે મારું તો હવે અહીંયાની દવા કરવી પડશે આપણે શું કરશો દવા તારે આમ આવો કહું કહો તાર હા ઈ કરો તાર મેળા એવું કરવું પડશે આપણે હા તો હવે હું જઉં તમે કરજો પર રેડી હા રેડી એને રખતા ખબર પડવી જોઈએ કે આપણે પાણીનો બગાડ ના કરવો પડે હવે ગતું એક ટેમ્પુ ને બગાડી ના ના અમુક ગામડામાં જુઓ ને તો વસ્તી પીવા માટેનું પાણી નથી મળતો ને આ ચીલું બગાડ કરે રહે વેસાતું લાવવું પડે છે વેચાતું લાવવું પડે આ પાણીનો આટલો બગાડ કરે ચાલે હા હવે તમે કરી દો તમે તાર હા તમે આટલું કરજો કરો હા, રેડી. જઉં તાર આ મારા બેટા જો પાણી બગાડ કરે છે આખો દાડો આ પીવાનું નેટ મળતું હોય અમુક ને તો પીવાનું નહીં મળતું હવે મને તૈયાર થઈને જાજે પહેલી જીની દવા કરી લા હા મારી બેટી હવે આને આઈડિયાથી જ દવા કરવી પડશે આને હું આ જરાક લઈ દઈશ પછી હેરાન નાકા થાય ને પછી અહીંયા ખબર પડશે હાલ તો કેમાં જાય દેખાતા નથી આ જો પાણીનો કેટલો બગાડ કર્યો છે આ તો ના મફત આ તો એની ભૂલ કર્યું ને પીવાને પાણી એ નહીં મળતા ના ઢોળી ગયા હેરા ચમ એ રખતા દે બોલો બોલો આગેવાન હમણાં તો આવો શું આ તો બોલો આડા એ તમે શું કરો હરા હાલમાં નવરા છો તમે ઓ હું તો આખો દાડો નવરો દોઈ છું દાડો આપણે માથે જઈને આવતા ને હેઠું જવાનું છે પણ આવું ના ઓલે મારે હેઠું જવાની મનતા છે કે જો આ ફાટો હરે ને રસ્તો હેડો તા હેડો હવે અમે હું એકલો હતો તો એકને ભલા બે તો થો કેટલો શેટો છે અરે આ ઝોકડું જ છે 4-5 કિલોમીટર રોડ છે ને પછી અહીંયાથી 2 કિલોમીટર ને આવ્યું જ છે 4-5 કિલો હોય આવે કિલો કે કિલોમીટર કિલોમીટર ઓ તમે કિલો કીધું એ તો બધું આવી જાય છે હા અને હું શું કહું છું આપણે નાસ્તો બાસ્તો કઈ લાવ્યા ના હું તો 50 છે મારો છો અમે મેં ખાલી પ્રસાદ જ લીધી છે તેલ બીજું કઈ નથી શું શું પંચાયત કરવા રહી પરસાદ એમને ઓ પેંડા ને એવું છે તમને નહીં તો ખવડાવી જઈશું અમે તમારે ઘણું જોઈશું કેટલું શેટું છે આ રોડ કાપી રહ્યા અડધો આ નાળિયું અડધું કાપવા તો જેટલું હજી શેટું છે એટલે આ તો હજી થોડુંક કાપ્યું છે હજી તો બાકી છે ઘણું હજી તો રોડ પાછો આવશે બીજો હજી બીજું આવશે એમ હોય અને આ ચેલો ઘડીક કરી લ્યો તો હવે તો થાજો હવે આ થોડોક કાંઠા થોપરા હેડું આ તો કરી લ્યો ચેલામાં કઈ નહીં ખાલી પ્રસાદ જ છે હોય આ એક અલ્યા ખમતા માણસ જો બુડું વગાડી ગયો ખભે હેડો હવે મોડું થાય તમે કો ઢુકડું છે ના વખત સારું અરે આ ટુકડું જ છે હવે ખોટા દેશી ના થશે ને હેડો ઉતાવળા જેટલું શેટું છે હવે હવે તો આ ભાળા ઝાંપા વટીને રોડ ને પછી ડાયરેક્ટ અહીંયા રોડે ચડી જવાનું છે આ જીઓ વાપો છે હા હવે રોડ નો ઝાંપો આવી ગયો ન્યાયથી હવે આ રોડ આવશે વાકડું પૂરો હવે તો થાજો નેકળો કરી આ હું તો આ બેઠો એટલે હેડો હવે ઘડીક કાંઠે થોપરે હેડો હવે ટુકડું જો પહોંચે તમે જાતા થાજો હું તો હવે આટલામાં અહીં ના ઉજું થવાય ને હેડો અહીંથી
આટલું તો આવે કેટલું છૂટું છે. હવે તો ટુકડું જ છે 4-5 કિલોમીટર જ જોઈએ. હજી 4-5 કિલોમીટર એટલે એટલું નહીં હોય હવે થોડું જ હશે ક્યાં હવે તો સકર ખોરા ચક્કર આવવાના છે. જો થેલો કરી લીધું, હવે થાજો. એટલે તમે તો ખમતા છો તો શું થયેલું આટલું નહીં હાસું કહેતા પાણી નહીં લાવે? શાનું પાણી આ મોનતા કરવા દહરા અહીંયા તો પાણી લઈ દઉં પ્રસાદ લઈને શું કરો બીજું આ તો લાવ્યા હોય થેલા પેલા પાણી. પાણી તો નહીં લાવે હું કેટલું છૂટું થઈ? હવે ત્યાં ઢુકડું છે પાસ ચક્કર આવવાના હો. હા વાડીમાં ના જાતા રહેતા અમે હરખા હેડો પકડ દઉં મને. તમે મન પકડ દો હવે થોડા સુકવા હેડો તો હટ પકાવ કેટલું છે? હવે ત્યાં ઢુકડું જ પહોંચ્યો હવે તો પકવા સાથે હટ હેડો એટલે એ ચા બેસી ગયા હેડો કે હવે ત્યાં ઢુકડા પકવા છે ઊભા થા. ના, મને તો ત્રાસ લાગે શું? શું તરસ લાગી હવે તો અહીં ઢુકડું જ છે મંદિર ના, ના. તમારે તો નહીં દારૂ પી દેવું. શું મનકન તો નથી એકલી પ્રસાદ છે તો પાણી ઘરેથી મુએ ના લાવ્યો લ્યો હે તાપે મારો બેટો એવો પડે રો તડકો જેવો છે ત્યાં સાઈડ નથી પણ તો તમારો ફળ આવે. તો માથું શેવટું બેહું છે પાછું અલા, હું ઘરે આવી જાઉં ને. હે ઘરે આવી દો. એટલે પણ મારે તો હવે કરવું જ શું તમે એ બેઠા હતા બસ મને આટલી ઘડા મંદિરે પહોંચ્યો હોય એટલે એ મારે તો બસ છોકરા બાટલી મિલી પીરી પાણીની ભરી આવો પીવો. ના ના બરો મને પેલું પીરાવા જો આ એક બાટલી એ તરફ મળશે. આલો કે એ થોડુંક કિંમત કરો. કિંમત છે મોઢું ધોયું પર હવે શું આ પાણી ના બગાડો. પાણીની કિંમત કરો. કિંમત આ પાણી બેઠું મળતું નહીં જાય. આ તમે મને ચકડા હતા તમે શું કરતા હતા રસ્તામાં એ તો ત્યાં પીવાનું હતું. એ કોક દાડો કામ આવે પાણી તો પાણી કહેવાય એ આજી વાત પણ રાશિઓ હતો જ ત્રાસ્યો હવે આ તો પતી ગયું પતિ. તમે એ તો ઘરે કે પાણી અમથા ના ઢોતા હોય પાણીની કિંમત કરતા શીખો તમે એ તો હવે ભૂલ થઈ ગઈ. આ તો તમને પાણીની કિંમતની નહીં ખબર હા શું? શહેરમાં છે ને વેસાતું પાણી લાવીને પીવે છે તમને નહીં ખબર શું ના તો શહેરમાં કોક દાડો તો ખબર પડે રાશિઓ હતો પણ એ તો વાત ભલે આ રાશિઓ હતો પણ પીવાનું આ કાંઈ દર્શન કરવા નહીં જવાનું તો હા તો તમને પાણીની ખબર પાડવા હારતો ને ધ્યાડતા લાવ્યો છું તમે પાણીનો આમ આડે ધડ બગાડ કરતા હતા ને એટલે હું તમને આ સબક શીખડાવવા અહીં લાવ્યો છું હે ઓય પેલું નાખો હું આવો પણ બગાડ ના કરો. તો તમને શીખે ના મળો તમે કાયમ ઢોળત પાણી પણ તમે એ તો નતો. તમને કોણે કીધું? મનુ લે મંગુદીએ કીધું છે ઈ તો આખો વાત કરતો દોય છે તેની તેની હા, પણ હવે ખબર પડે ને કે પાણીની શું કિંમત કહેવાય ઈ હાથી વાતો. તો હવે ઢોતા ના પાણી રેડી હારું હું મંગુ કન દાતા હું હો. હવે પેલા ઘરે હેડો પછી જાદુ ના હું તો દાતા હું હેડો. બરાબર હેડે હવે આગળ જઈને પાણી પીછો કરી દો